આટલી રાત તમારી લગભગ આવી રીતના પાણી કાઢવામાં જશે? હા, આવી રીતે જ તમને ખબર નથી અહીંયા આગળ પાણી ખબર ભરાય? નથી, ખબર નથી. ખબર ન હતી તેમને કે અહીંયા આગળ પાણી ભરાય છે અને લોકો આખું રસોડું બી પાણી વાળું જ છે. જમ્યા? અત્યારે કોઈ ભોજન કર્યું? હા, જમ્યા તો ખરા. જમ્યા કરે. સ્માર્ટ સિટી અમદાવાદની આ મોરબી વાસ્તવિકતા છે કે જ્યાં આગળ નાગરિકો પોતાના મકાનમાં રહેતા હોય કે ભાડે રહેતા હોય, પરંતુ તે તમામ લોકોને અત્યારે એટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે મકાન લીધું હતું તે વખતે તેમને આઈડિયા નહીં હોય કે અહીંયા આગળ આ પ્રકારે પાણી ભરાય છે, પરંતુ આ લગભગ વરસાદ તો બંધ થઈ ગયો છે અત્યારે, પણ તમને લાગી રહ્યું છે કે આ પાણી બહાર નીકળી જાય એવું? ના, મોટર સિવાય નહીં નીકળે. મોટર મૂકવી જ પડશે. પાણી બહાર નીકળે એવી શક્યતા લાગતી. આખી સોસાયટીમાં બી હાલ? હા, આખી સોસાયટી છે. હા, આખી સોસાયટી. અચ્છા, નાના નાના બાળકો પણ છે, તો હવે કરશો શું તમે? અમે શું કરીએ હવે? આ બેઠા રહેવાનું, આમ શું કરીએ હવે? કહો. વરસાદ અહીંયા બહાર જ બેઠા છો કે? બહાર જ બેઠા સવારના આ જ રીતે. આ બેબી રહેતી નહીં તો અમે ઝૂલો બોતીને નહીં ગયા આજે. સવારથી આ જ છે પોઝિશન. મકાન માલિકને કર્યો ફોન પણ કે મને કોઈ આઈડિયા નતો કે રોડનું પાણી અંદર આવે જ ના, કે જોવાય નહીં આયા. ફોન કર્યો સવારે પણ એ જોવાય નહીં આયા. નાના બાળકો છે તેને લઈને અત્યારે વડીલો છે તે ઘરમાં પૂરાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે તેમના કબાટ જોઈ લો, તેમના અલગ અલગ જે ઘર વખરી હોય તે જોઈ લો, આખે આખું પાણીમાં ગરકાવ છે. અને સોસાયટી રોડ ઉપરની હોવા છતાં પણ આ પાણી છે તે અહીંયા આગળ ભરાઈ ગયેલા છે, જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી જો પ્રી મોન્સૂનની કામગીરી કદાચ કરવામાં આવી હોત તો અત્યારે નાગરિકો છે તેમને ભલે ઘરની બહાર ન નીકળતા, વધુ વરસાદ હોવાના કારણે નોકરી ધંધા પર ન જતા, પરંતુ ઘરમાં જ હાલાકી વેઠવાનો વારો ન આવતો. કેમેરામેન કુનાલ ભાવસાર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.